ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે જૂની પોલીસ લાઇનમાં આવેલા પૌરાણિક ગાયકવાડી ગણપતિ મંદિરે દર્શનાર્થે જવા રસ્તો ખુલ્લો રાખવા સનાતન હિન્દુ સમાજ દ્વારા કોડીનારના પીઆઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોડીનાર પીઆઈએ જે કંઈ મેટર છે તે હું જોઈ લઉં છું અને ગણપતિ બાપાનું મંદિર પોલીસ કમ્પાઉન્ડમાં આવે તેવી વ્યવસ્થા કરાવું છું હોવાનું જણાવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરની વચ્ચોવચ્ચ કોડીનાર પોલીસ સ્ટેશન આવેલું હતું। આ ઇમારત જર્જરિત થઈ જતા સુગર ફેક્ટરીની હાલ ભાડાની બિલ્ડિંગમાં પોલીસ સ્ટેશન ફેરવવામાં આવ્યું છે અને ત્યાં જ કાર્યરત છે। જૂના પોલીસ સ્ટેશન નજીક જૂની પોલીસ લાઇન પણ આવેલી છે। ત્યાં કેદારનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે। બંને બાજુ પોલીસ ક્વાર્ટર અને વચ્ચેના ભાગે રસ્તો આમ જૂની ગોઠવણ હતી। આ રસ્તા પરથી પસાર થઈ ગાયકવાડી ગણપતિજીના મંદિરે જઈ શકાતું હતું। હાલ આ જૂની પોલીસ લાઇન સાફ કરી મેદાન બનાવી ત્યાં નવું પોલીસ મથક આકાર પામી રહ્યું છે, ત્યારે તેના પાયાની ડિઝાઇન જોતા અને પાયો તૈયાર થઈ જતા પૌરાણિક ગાયકવાડી ગણપતિજીના મંદિરે જવાની કોઈ જગ્યા બચતી નથી। મંદિર આગળ દિવાલ આવી જાય છે અને આ સંદર્ભે કોડીનાર સનાતન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ એકઠા થઈ મંદિર નવા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ આવી જાય અને સૌ ભક્તો નિસંકોચપણે ગણપતિના દર્શને જઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી રહ્યા છે। આ અંગે સનાતન હિન્દુ સમાજ એકઠા થઈ આજે કોડીનાર પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેના પ્રત્યુત્તરમાં કોડીનાર પીઆઈએ હકારાત્મક ઉત્તર પાઠવી યોગ્ય કરવા જણાવ્યું હતું। તો વર્ષો પહેલા કોડીનાર શહેર જૂના ગાયકવાડ સ્ટેટમાં આવતું હતું। હવે કોડીનાર નગર ફરતે કોટની રાંગ હતી। આ દિવાલમાં વર્તમાન ગાયકવાડી ગણપતિ સ્વયંભૂ પ્રગટ થયા હોવાની લોકવાયકા છે, ત્યારે આજે પણ સેંકડો ભક્તો આ ગણપતિજીની પૂજા આરતી અને દર્શન કરવા નિયમિત રીતે આવે છે। હવે જો નવું પોલીસ મથક બને અને ગણપતિ મંદિરે જવાનો રસ્તો બંધ થાય તો મંદિરે જવું ક્યાંથી, તે એક પ્રશ્ન બન્યો છે। ભૂતકાળમાં તંત્ર સાથે કોડીનાર શહેરના નગરજનો અને અગ્રણીઓએ ચર્ચા કરી હતી। તંત્ર મૌખિક સંમત પણ થયું હતું, પરંતુ હવે જ્યારે નવું પોલીસ મથક બનવા જઈ રહ્યું છે તેમાં ક્યાંય મંદિરે જવાના રસ્તાની જોગવાઈ નથી। આ બાબતે કોડીનાર સનાતન હિન્દુ સમાજના લોકોએ કોડીનાર પોલીસને આવેદનપત્ર આપ્યું હતું। કોડીનાર નગરજનોની માંગણી નહીં સ્વીકારાય તો હિન્દુ સમાજ આગળ જતા ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરશે તેવું આવેદનના અંતમાં જણાવાયું હતું। કોડીનારની અંદર એકમાત્ર ગણપતિજીનું સ્વતંત્ર મંદિર આ પરિસરમાં આવેલું છે। આ ગણપતિ મંદિર છે ગાયકવાડ સરકારના જ્યારે થાણું હતું કોડીનારની અંદર, એ લોકોએ એમના આરાધ્ય દેવ તરીકે એમને સ્થાપના કરેલી ને ગાયકવાડ સરકાર વખતનું આ મંદિર આવેલું છે। અને આ મંદિરના પરિસરમાં વર્ષોથી કેદારનાથ મંદિરથી ગણપતિ મંદિર જવાનો સીધો રસ્તો હતો અને બંને બાજુ ક્વાર્ટરો હતા। આ રસ્તો ખુલ્લો હોવા છતાં અને ત્યાંથી બધા ભક્તો અવરજવર કરતા, ત્યારબાદ આ નવેસરથી જ્યારે આ નવું પોલીસ સ્ટેશન બનાવવાની કાર્યવાહીની વાત આવી અને જે તે સમયે એમાં કમ્પાઉન્ડ વોલ એ બાજુ ન રાખવી એવું નક્કી થયેલું હતું, પરંતુ ત્યારબાદ હાલ અમારા ધ્યાનમાં આવવાથી કે ત્યાં કમ્પાઉન્ડ વોલ માટે થઈને પાયાનું ખોદકામ ચાલુ થયું છે। એ પાયાના ખોદકામથી અમને ખબર પડી કે આ મંદિરની જે જગ્યા છે એ મંદિર આખું ઢંકાઈ જાય એમ છે અને આખું એનું અસ્તિત્વ મટી જાય એમ છે। ગાયકવાડ સરકાર વખતની જે મિલકત છે, ગાયકવાડ સરકાર વખતનું જે આ ગણપતિ મંદિર છે, આ નવું પોલીસ સ્ટેશનના જે કમ્પાઉન્ડ વોલ બનવાથી આ જ જગ્યા આખી અંદર રોકાઈ જાય અને ગણપતિ મંદિરનું જ અસ્તિત્વ વયું જાય એવી કાર્યવાહી થઈ રહી છે। તો અમારી માત્ર એક જ માગણી છે કે કમ્પાઉન્ડ વોલ જે ગણપતિ મંદિરના વચ્ચેના ભાગે જે બનાવવામાં આવે છે એ જગ્યા ખુલ્લી રાખી અને પોલીસ સ્ટેશનના પરિસરમાં એ જગ્યા ખુલ્લું રહે અને આખું મેદાન અંદર જો સાથે જળવાઈ રહે તો એમાં અમને કોઈને વાંધો નથી। અમારે તો ભક્તગણને માત્ર દર્શનથી મતલબ છે અને આ મંદિરનું અસ્તિત્વ જળવાઈ રહે એના માટે મહેનત કરવાની અમારી જરૂરિયાત છે। આ જો માંગ ન સંતોષાય તો અમારે ગાંધી ચિંધ્યા રાહે આના સામે અહિંસક આંદોલન કરવાની જરૂરિયાત પડશે। કોડીનાર પોલીસ સ્ટેશન નવું બની રહ્યું છે, ત્યાં ગાયકવાડી સ્ટેટમાં આવેલું મંદિર, પૌરાણિક મંદિર, ગણેશનું મંદિર છે। કોડીનાર ખાતે એક આવેલું મંદિર છે, પૌરાણિક મંદિર છે। કોડીનાર ખાતે એક જ મંદિર છે। એના પહેલાં ત્યાં પોલીસ સ્ટેશનની અંદર જગ્યા ફાળવેલી હતી, એની અંદર મંદિર આવેલું છે। ત્યાંનો રસ્તોનો પ્રોબ્લેમ હતો, રસ્તો નીકળે એમ નથી, ત્યારે જે તે સમયમાં રજૂઆત કરેલી હતી
ત્યારે એવી રીતે વાત થઈ હતી કે એનો રસ્તાની વ્યવસ્થા થઈ જશે. હાલ અંદર કમ્પાઉન્ડ વોલ બનાવતા એ મંદિર આખું ઢકાઈ જાય છે અને મંદિરનો કોઈ જાતનો રસ્તો રહેતો નથી. એટલે અમે એ રીતેનું આવેદનપત્ર આપીએ છીએ કે આના માટે રસ્તાની વ્યવસ્થા કરી દઈ ને મંદિરનો ભાગ છે આખો અંદર વ્યવસ્થિત અંદર પોલીસ સ્ટેશનની અંદર જ લઈ લે, ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન થાય, ના પોલીસ સ્ટેશન ન થાય, ના ભક્તો ન થાય. અત્યારે જે ગણપતિ બાપાનું મંદિર છે, જે ગાયકવાડ વિસ્તાર સમયનું બહુ પૌરાણિક મંદિર છે અને એના આસ્થાના સંદર્ભમાં લઈને અમે ભક્તજનો બધા ભેગા થયા છીએ અને પોલીસના તમામ સ્ટાફને ને આગળ બધાને સરકારશ્રીને પણ અપીલ છે અમારી કે જે કમ્પાઉન્ડર બની રહ્યું છે તે ના બને અને મંદિરનું પરિસર આખું અંદર આવે, જેથી કરીને ભક્તોને પણ તકલીફ ના પડે ને જગ્યા દેખાય. બાકી અત્યારે તો અમે જે સ્થળની મુલાકાત લીધી ત્યાં દેખાય છે કે ત્યાં જગ્યા રહેતી નથી અને ચાલવાની પણ તકલીફ પડે છે. આગળની જે પૌરાણિક જે જગ્યા હતી હાલવાની એ પણ અત્યારે પેક કરી દેવામાં આવી છે. તો આગળ ભક્તજનો શું કરે, તો આના ધ્યાનમાં લે સરકારશ્રી, એવી અમારી અપીલ છે. ગાયકવાડ વિસ્તાર, ગાયકવાડ સમય એટલે હું તો એમ કહું કે આદિકાળથી આવેલું છે અને જે તે સમયે વિઘ્ન પડ્યું છે અને ત્યારે વિઘ્નહર્તાને ત્યાં મૂકવામાં આવેલા છે. સ્વયંભૂ છે અને આખા કોડીનાર તાલુકામાં એક જ ગણપતિ બાપાનું મંદિર છે અને એને આસ્થા અને અમારી બધાને આસ્થા દુભાય નહીં એવું કાર્ય કરે સરકારશ્રી, એવી અપીલ છે અમારી. કારમાં એવું છે કે જે ગણપતિ બાપા જે પૌરાણિક મંદિર છે એ પેલું ગાયકવાડ સ્ટેટમાં આવતું હતું પહેલેથી જ, અને ગાયકવાડ સ્ટેટની જગ્યા છે જે પોલીસ સ્ટેશને ફાળવેલી છે. એમાં જે મંદિર છે એમાં પોલીસ સ્ટેશન બનાવે છે, કમ્પાઉન્ડ વોલ બનાવે છે. એ કમ્પાઉન્ડ વોલ એટલે મંદિર આખું ઢકાઈએ છે, ભક્તજનો જવું કેમ, અને એ મંદિરને કદાચ વોલ ન બનાવે અને કમ્પાઉન્ડ વોલમાં પરિસરમાં લઈ લે પોલીસ સ્ટેશનમાં ખુલ્લું રાખવા માટેની આ આવેદનપત્ર છે. તો આગળની પ્રોસેસ જોશું, કઈ રીતે લોકો હડતાલ કે આપણે કહી શકીએ કે ગાંધીજી માર્ગે જશું એટલે બધા ભક્તજનો સાથ સહકાર દેશે. અત્યારે દેશમાં જે સનાતની સંસ્કૃતિ જાળવી રાખવા માટે બધા કરે છે એ કરશું. મંદિરનો રસ્તો છે પણ માનો કે કંઈ પ્રોગ્રામ હોય કે કંઈક બી હોય તો એમાં માટે જગ્યા રહેતી નથી. તો કંઈક મોટી વસ્તુ લઈ જવી હોય તો મંદિરે કઈ રીતે લઈ જવી? 1-1.5 ફૂટમાં અમારે મંદિરમાં જવું કે ઠેકીને જવું કે એટલે આ પ્રશ્ન છે આપણો. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.